નમસ્કાર મિત્રો, હું ધવલ સોલંકી, આપણા આંકડાશાસ્ત્ર વિષયનો અમારો શિક્ષક. આજે ઓનલાઈન લેક્ચર માટે પ્રયત્ન કરી રહ્યા છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કોરોના વાયરસના લીધે સૌથી વધારે અસર એ આપણા શિક્ષણ ક્ષેત્રને પડેલ છે, જેના લીધે શૈક્ષણિક કામગીરી એ ખૂબ જ ખોરવાઈ ગઈ છે. શાળાઓ, ટ્યુશન ક્લાસીસ, બધી જ વસ્તુઓ લોકડાઉનના કારણે બંધ રહેવા પામી છે, જેથી સૌથી વધારે તકલીફ એ વિદ્યાર્થીઓને પડી રહી છે. એ તકલીફોને ધ્યાનમાં રાખતા આજે આપણે આનો એક નવો રસ્તો કર્યો છે. જો તમને ગમે તો તમે 100% તેનો પ્રત્યુત્તર મને આપજો. આંકડાશાસ્ત્ર વિષયની આપણે વાત કરીએ તો ધોરણ 12 માં આંકડાશાસ્ત્ર એક મુખ્ય વિષય તરીકે આપણી પાસે હોય છે. આંકડાશાસ્ત્ર વિષય જે છે, બરાબર છે, ધોરણ 12 ની અંદર તેમાં કુલ 9 પ્રકરણોનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા વિષયની શરૂઆત કરીએ છીએ. સૌપ્રથમ તેના પ્રકરણોના નામ તથા તેના ગુણભાર જાણીને. ચાલો તો બોર્ડ પર જોજો જરા. અહીંયા આંકડાશાસ્ત્ર પ્રકરણનું નામ અને તેનો ગુણભાર. પ્રકરણનું નામ અને તેનો ગુણભારથી શરૂઆત કરીએ. જો આંકડાશાસ્ત્ર વિષયમાં આપણી પાસે કુલ 2 વિભાગ છે. 2 વિભાગ એટલે કે 2 પાર્ટ, 2 ભાગમાં ચોપડી છે આપણી. પ્રથમ ભાગ જે છે એમાં કુલ 4 પ્રકરણનો સમાવેશ થાય છે અને બાકીનો જે બીજો ભાગ છે તેમાં કુલ 5 પ્રકરણનો સમાવેશ થાય છે. તો પાર્ટ 1 ની અંદર પ્રકરણ 1 કે જેનું નામ છે સૂચક આંક, પ્રકરણ 2 કે જેનું નામ છે સુરેખ સહસંબંધ, પ્રકરણ 3 કે જેનું નામ છે સુરેખ નિયત સંબંધ, પ્રકરણ 4 કે જેનું નામ છે સામાયિક શ્રેણી. આ કુલ 4 પ્રકરણો જે છે એ આપણા ભાગ 1 એટલે કે પાર્ટ 1 પર આધારિત છે. પાર્ટ 1 પર આધારિત છે. પાર્ટ 1 ની અંદર આવેલા પ્રકરણ છે. દરેકના ગુણભાર 12 છે. 12, દરેકનો ગુણભાર 12 છે. બરોબર છે. તેવી રીતના કુલ ગુણભાર એ પાર્ટ 1 નો કેટલો થાય છે? 48 ગુણભાર છે. પહેલું પ્રકરણ સૂચકાંક, બીજું પ્રકરણ સુરેખ સહસંબંધ, ત્રીજું પ્રકરણ સુરેખ નિયત સંબંધ અને ચોથું પ્રકરણ સામાયિક શ્રેણી. હવે ભાગ 2 ની વાત કરીએ આપણે. ભાગ 2 તો એમાં કુલ 5 પ્રકરણોનો સમાવેશ થાય છે. એમાં પ્રથમ પ્રકરણ જે છે તે છે સંભાવના. બીજું છે असतत यादृच्छिक चल અને દ્વિપદી વિતરણ. ટૂંકમાં સંભાવના વિતરણ કહી શકાય આપણે. સંભાવના વિતરણનું પ્રકરણ છે આ. સંભાવના પર આધારિત હોય સંપૂર્ણપણે. ત્રીજું પ્રકરણ છે પ્રમાણ્ય વિતરણ. ચોથું પ્રકરણ છે લક્ષ્ય અને પાંચમું છે વિકલન. તો આપણી પાસે કુલ 9 પ્રકરણ છે. આ પાર્ટ 1 અને પાર્ટ 2, બરાબર છે. પાર્ટ 2 ના આપણે ગુણભારની વાત કરીએ તો મિત્રો સંભાવના જે છે એ પ્રકરણનો ગુણભાર 12 ગુણ હોય છે. સંભાવના વિતરણનો ગુણભાર 10 ગુણ હોય છે. બાકીના તમામનો ગુણભાર
ગુણભાર 10 ગુણ રાખવામાં આવેલ છે। એમ કુલ આપણી પાસે 52 ગુણ થાય છે। 48 અને 52 એમ કુલ ગુણ 100 આપણા આંકડાશાસ્ત્ર વિષયના થતા હોય છે। તો હવે આપણી પાસે આ પ્રકરણો છે, તમે જોઈ શકો છો કુલ 9 પ્રકરણ છે, તેના ગુણભાર સહિત આપણે તેમને દર્શાવેલ છે। હમણાં આપણે આંકડાશાસ્ત્ર વિષયના તમામ પ્રકરણો અને તેના ગુણભાર વિશે અભ્યાસ કર્યો। હાલ આપણે આંકડાશાસ્ત્ર વિષયની ધોરણ 12 માં બોર્ડની પરીક્ષાની જે પેપર સ્ટાઇલ છે તે પેપર સ્ટાઇલનો હાલ અભ્યાસ કરીએ છીએ। તો ચાલો મિત્રો પેપર સ્ટાઇલ પર કોન્સન્ટ્રેટ કરીએ જરા। પેપર સ્ટાઇલ, હવે પેપર સ્ટાઇલ જે છે એ કુલ 6 વિભાગોમાં વહેંચવામાં આવેલ છે। 100 ગુણની પરીક્ષામાં તમારે કુલ 6 વિભાગોમાં 100 ગુણને વહેંચવામાં આવેલ છે। દરેક વિભાગના અલગ અલગ ગુણભાર છે અને દરેક વિભાગ માટે અલગ અલગ મહત્વતા છે। તો સૌપ્રથમ આપણે પેપર સ્ટાઇલમાં જોઈએ વિભાગ A। વિભાગ A બહુવિકલ્પી પ્રશ્ન। બહુવિકલ્પી પ્રશ્ન જે હોય છે તેના ગુણ 10 હોય છે। 10 ગુણ હોય તથા દરેકનો એક ગુણ તેમ કુલ 10 પ્રશ્ન પૂછવામાં આવે છે। ત્યારબાદ આવશે વિભાગ B। વિભાગ B તેમાં અતિ ટૂંક જવાબી પ્રશ્ન। તેનો પણ ગુણભાર 10 રાખવામાં આવે છે। તેનો પણ ગુણભાર 10 રાખવામાં આવે છે। વન્સ અગેન એક ગુણનો પ્રશ્ન હોય, 10 પ્રશ્ન પૂછવામાં આવે, કુલ 10 ગુણ થતા હોય છે। ત્યારબાદ આવશે વિભાગ C, ત્રીજો વિભાગ, બરાબર છે। ટૂંકા પ્રશ્નોના ઉત્તર, જેમાં કોઈ પણ 3 થિયરીના ક્વેશ્ચન પૂછાઈ શકે છે, દાખલા 7 પૂછવામાં આવે છે, તેનો કુલ ગુણભાર થાય છે 20। દરેકનો 2 ગુણ હોય, 10 પ્રશ્ન પૂછવામાં આવે છે, આ રીતે તેનો ગુણભાર પણ થઈ જાય છે 20। વિભાગ D દાખલા હોય છે, તેનો ગુણભાર 24 કરવામાં આવેલ છે। દરેક દાખલાના 3 ગુણ, એમ કુલ 8 દાખલા રાખવામાં આવેલ છે, તો 8 તરી 24 એમ કુલ 24 ગુણ થાય છે। વિભાગ E દાખલા કુલ 16 ગુણ તેના રહે છે। 4 ગુણનો એક દાખલો હોય અને 4 પ્રશ્ન તેમાં પૂછવામાં આવે છે। 4 દાખલા તેમાં પૂછવામાં આવે છે, 4 ગુણનો એક પ્રશ્ન હોય છે। અને લાસ્ટમાં છેલ્લો સેક્શન આપણો વિભાગ F, તેમાં પણ દાખલા હોય છે અને તેના દરેકના 5 ગુણ, 4 દાખલા પૂછવામાં આવે છે, એવી રીતના કુલ ગુણ તેના 20 થાય છે। અને આ રીતે આપણી પેપર સ્કીમ 100 માર્ક્સ ની તૈયાર થાય છે। પેપર સ્કીમ બતાવવાનો સૌથી મહત્વનો ઉદ્દેશ્ય મારો એ છે મિત્રો કે વિભાગ F માં જે 4 દાખલા પૂછાય છે તે 4 દાખલા એ આપણા વિભાગ 1 માં એટલે ભાગ 1 ની ચોપડીના 4 પ્રકરણોમાંથી લેવામાં આવે છે। 4 પ્રકરણ ભણવાની દ્રષ્ટિએ આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ સરળ હોય છે અને એટલા માટે તેને સહેલાઈથી આપણે કરી શકીએ છીએ, બરોબર છે। તો આ એ આપણી આંકડાશાસ્ત્ર વિષયની
પેપર સ્ટાઇલ છે. તો હમણાં આપણે પ્રકરણના નામ તથા આંકડાશાસ્ત્ર વિષયની પેપર સ્ટાઇલનો અભ્યાસ કર્યો. હવે મિત્રો આપણા વિષયની વાત કરીએ તો મેં તમને કીધું એ પ્રમાણે ભાગ 1 માં કુલ 4 પ્રકરણોનો સમાવેશ થાય છે. 4 પ્રકરણો જે છે એમાંથી કમ્પલસરી 5 માર્ક્સનો એક દાખલો આપણને પૂછાય છે. એટલા માટે મારે તમને ખાસ ચોક્કસપણે કહેવું છે મિત્રો કે આ દાખલાઓ જે કરાવવામાં આવે 4 પ્રકરણના તેને ચોક્કસપણે બરાબર રીતે ધ્યાન રાખીને ભણો અને તેની થિયરી પણ ખાસ જોવો. તો ચાલો હવે આપણે આપણા વિષયના પ્રથમ પ્રકરણનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો આપણા વિષયનું એટલે કે આંકડાશાસ્ત્ર વિષયનું પ્રથમ પ્રકરણ જે છે તે પ્રથમ પ્રકરણ છે ચેપ્ટર નંબર 1 સૂચક આંક. સૌથી પહેલા આપણે સૂચક આંકનો અર્થ શું છે તેનો અભ્યાસ કરીએ. તો સૂચક આંક વિશે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. તમે લોકો કદાચ ઇન્ડેક્સ નંબર એટલે કે સૂચક શબ્દ ઇન્ડેક્સ, આનો અંગ્રેજી નામ તમને જણાવી દઉં, ઇન્ડેક્સ નંબર છે. ઇન્ડેક્સ શબ્દ તમે લોકોએ બહુ જ સાંભળ્યો હશે. કદાચ તમારી નોટનું પ્રથમ પાનું તમે ખોલો અને નોટના પ્રથમ પાને તમે જ્યારે નામ લખતા હોય ત્યારે એક પ્રિન્ટ થયેલું પેજ આવે છે કે જેના ઉપર લખેલું હોય છે ઇન્ડેક્સ. તો એ ઇન્ડેક્સનો મતલબ થાય છે અનુક્રમ, અનુક્રમણિકા ગુજરાતીમાં બોલીએ બરાબર છે. એટલે ઇન્ડેક્સ શબ્દ તમે લોકો સાંભળેલો છે. ઇન્ડેક્સ એટલે અનુક્રમ, અનુક્રમ કહેવાય બરાબર છે. પણ આપણે તે અર્થને ધ્યાનમાં ન લેતા ઇન્ડેક્સ નંબર એટલે સૂચક આંકનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો સૂચકાંક શું છે તેની વ્યાખ્યાથી આપણે શરૂઆત કરીએ. તો તેની વ્યાખ્યા હું તમને જણાવું છું મિત્રો, ધ્યાન આપજો. કોઈ એક વસ્તુની સાથે સંકળાયેલ ચલ રાશિ વર્તમાન સમયની કિંમતને તેની ભૂતકાળની કોઈ કિંમતની સાપેક્ષે સરખામણી જો કરવામાં આવે અને તેની ટકાવારી જો કાઢવામાં આવે. ફરીથી એક વાત સાંભળજો મિત્રો કે કોઈ એક વસ્તુની સાથે સંકળાયેલ ચલ રાશિની વર્તમાન સમયની કિંમતને તે જ વસ્તુની ભૂતકાળની કિંમત સાથે સાપેક્ષે સરખાવવામાં આવે અને તેની ટકાવારી જો કાઢવામાં આવે તો તે ટકાવારીને સૂચક આંક કહેવામાં આવે છે. હું અહીંયા તેની વ્યાખ્યા તમે લોકોને સારી રીતે લખીને બતાવું છું, જરા ધ્યાન આપજો. કોઈ એક વસ્તુની સાથે સંકળાયેલ ચલ રાશિની વર્તમાન સમયની કિંમતને તે જ વસ્તુની ભૂતકાળની કોઈ કિંમત સાથે સરખાવી તેનો ટકાવારી ફેરફાર લેવામાં આવે તો તેને સૂચક આંક કહેવામાં આવે છે. સૂચક આંક કહેવામાં આવે છે.
સૂચકાંકની વ્યાખ્યા મેં તમારા લોકોને સમજાવી. સૂચકાંકની વ્યાખ્યા આપ જોઈ રહ્યા છો કે કોઈ એક વસ્તુની સાથે સંકળાયેલ ચલ રાશિની વર્તમાન સમયની કિંમતને તે જ વસ્તુની ભૂતકાળની કોઈ કિંમત સાથે સરખાવી તેનો એક વસ્તુ આપણે એડ કરી દઈએ છીએ અહીંયા, તેનો સાપેક્ષ ટકાવારી ફેરફાર લેવામાં આવે તો તેને સૂચક આંક કહેવામાં આવે છે. સાપેક્ષ ટકાવારી ફેરફાર એ ખૂબ મહત્વનો શબ્દ છે એટલે મારે સુધારવો પડ્યો કે સાપેક્ષ ટકાવારી ફેરફાર લેવામાં આવે તો તેને સૂચક આંક કહેવામાં આવે છે. હવે આપણે તેનું સૂત્ર વ્યાખ્યા પરથી અભ્યાસ કરીએ. ધ્યાન આપજો. વર્તમાન સમયની કિંમત કે જેને આપણે P1 કહીએ છીએ. વર્તમાન સમયની કિંમત એટલે પ્રાઇસ. વર્તમાન સમય છે એટલા માટે 1. P1 ભૂતકાળની કિંમત તો એને કહેવાય P0. તો ભૂતકાળ એટલે જૂની કિંમત જે આપણે સરખામણીના આધાર તરીકે લેવાની છે તે ભૂતકાળ સમયની કિંમત. તો કિંમત એટલે P અને એ ભૂતકાળનું છે એટલા માટે એના માટે આપણે શૂન્ય વાપરીએ છીએ. વર્તમાન માટે 1 હોય, ભૂતકાળ માટે 0 હોય. તો આ બે કિંમતો આપણી છે. વ્યાખ્યા મુજબ જોઈએ તો વર્તમાનની કિંમતને તે જ વસ્તુની ભૂતકાળની કિંમત સાથે સરખાવી સાપેક્ષ ટકાવારી ફેરફાર. તો ધ્યાન રાખજો, સૂચક આંક જે છે તેને I વડે દર્શાવવામાં આવે છે. I સાપેક્ષ ટકાવારી ફેરફાર લઈએ આપણે તો I બરાબર વર્તમાન સમયની કિંમત એટલે P1 ભૂતકાળની કિંમત એટલે P0 ગુણ્યા 100 ટકાવારી માટે ગુણ્યા 100. તો આ એ આપણે સૂચકાંકની સામાન્ય સમજૂતી કહી શકાય. વર્તમાન સમયની કિંમત એટલે P1 ભૂતકાળ સમયની કિંમત એટલે P0 સૂચક આંક એને I વડે દર્શાવવામાં આવે છે તથા સાપેક્ષ ટકાવારી એટલે P1 છેદમાં P0 ગુણ્યા 100 લેવામાં આવે છે. મિત્રો હમણાં આપણે સૂચકાંકની વ્યાખ્યા અને તેનો સામાન્ય સૂત્રના અભ્યાસની વાત કરી. સામાન્ય સૂત્રનો અભ્યાસ કર્યો, રાઈટ? હવે આપણે આ પ્રકરણમાં સૂચકાંકના કેટલા પ્રકારના દાખલા પૂછાય છે અને તેના સૂત્ર શું છે, હવે તેનો મહત્વનો અભ્યાસ શરૂ કરીએ છીએ. ધ્યાન આપજો, કેમ કે યાદ રાખવાની જરૂરિયાત એ છે કે આપણે જે સૂત્રનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે તે પ્રકરણ હંમેશા સૂત્ર પર આધારિત રહેશે સંપૂર્ણપણે. એટલા માટે દરેક સૂત્ર એ દરેક દાખલા સ્વરૂપમાં આપણી સામે આવશે. તો સૂત્રનો અભ્યાસ કરવો આવશ્યક છે અને મારી તમને એક વિનંતી છે કે સૂત્ર અચૂકપણે યાદ રાખજો. જો સૂત્ર યાદ નહીં હોય તો દાખલા તમને આવડશે નહીં. બરોબર છે? તો હાલ આપણે હવે સૂચકાંકની વ્યાખ્યા અને તેના સામાન્ય સૂત્ર પરથી હવે તેની પદ્ધતિઓનો અભ્યાસ કરીએ છીએ. તો ચાલો આપણે સૂચકાંકની વિવિધ પદ્ધતિઓથી શરૂઆત કરીએ. તો પ્રથમ છે આધાર વર્ષને આધારે. સૌપ્રથમ આધાર વર્ષનો અર્થ આપણે સમજીએ કે ભાઈ હમણાં જ સૂચકાંકની આપણે વ્યાખ્યાનો અભ્યાસ કર્યો ત્યારે વર્તમાન સમયની કિંમતને ભૂતકાળની કોઈ કિંમત સાથે જ્યારે સરખાવવામાં આવે, સાપેક્ષ ટકાવારી ફેરફાર લેવામાં આવે તેને સૂચકાંક કહેવાય. તો આ જે ભૂતકાળની સમયની કિંમત છે તેને આધાર વર્ષની કિંમત પણ કહી શકાય છે. કે ભૂતકાળની જે કિંમત સાથે સરખાવવાનું છે તે ભૂતકાળની કિંમત એ આધાર વર્ષની કિંમત પણ હોઈ શકે છે.
આધાર વર્ષની કિંમત હોઈ શકે છે। આથી આધાર વર્ષના આધારે આપણી પાસે બે પદ્ધતિઓ છે। નંબર 1 અચલ આધારની રીત। અચલ આધારની રીત, અચલ આધારની રીતનો મતલબ થશે કે આ પદ્ધતિમાં તમારે વર્તમાન સમયની કિંમતને કોઈ ચોક્કસ એક જ વર્ષ કે કોઈ ચોક્કસ સમયની ફક્ત એક જ કિંમત સાથે સરખાવવાની રહેશે। એનો મતલબ એવો થયો કે આધાર જે છે એ અચલ રહેશે, બદલાશે નહીં, આધાર બદલાશે નહીં। એટલા માટે આ પદ્ધતિનું નામ છે આધાર વર્ષ, અચલ આધારની રીત। તેનું સૂત્ર શું છે જોઈએ। અચલ આધારની રીતનું સૂત્ર ધ્યાન આપજો। ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત છેદમાં આધાર વર્ષની ચલ રાશિની કિંમત ગુણ્યા 100। ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત છેદમાં આધાર વર્ષની ચલ રાશિની કિંમત ગુણ્યા 100। તો આ અચલ આધારની પદ્ધતિનું સૂત્ર છે। આધાર વર્ષના આધારે બીજી પદ્ધતિનું નામ છે પારંપરિક આધારની રીત। પારંપરિક આધારની રીત, પારંપરિક આધારની રીતનો મતલબ શું છે? જેમ અચલ આધારમાં મેં તમને કીધું કે આધાર વર્ષની કિંમત બદલાશે નહીં, તેમ પારંપરિક આધારની રીત એના કરતા વિરુદ્ધ છે। તેમાં દર વખતે આધાર વર્ષની કિંમત બદલાતી હશે। તો વિદ્યાર્થી મિત્રો એનું આપણે સૂત્ર લખીએ છીએ, ધ્યાન આપજો। ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ રાશિની કિંમત ગુણ્યા 100। આ બીજું સૂત્ર એ પારંપરિક આધારનું છે। તો આધાર વર્ષના આધારે બે સૂત્ર છે આપણી પાસે, અચલ આધાર તથા પારંપરિક આધાર। અચલ આધારનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત છેદમાં આધાર વર્ષની ચલ રાશિની કિંમત ગુણ્યા 100। પારંપરિક આધારની રીતનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ રાશિની કિંમત ગુણ્યા 100। ઓકે, હવે ધ્યાન આપજો, આ બંને સૂત્ર એ એકબીજામાં પરિવર્તિત પણ થઈ શકે છે। તો હવે ત્રીજું સૂત્ર આપણે લખીએ છીએ, આમાં જ ત્રીજું સૂત્ર આવશે અચલ આધારમાંથી પારંપરિક આધારમાં પરિવર્તન। જો અચલ આધારમાંથી પરિવર્તન કેવી રીતના થાય, તો ખૂબ જ સામાન્ય સૂત્ર છે કે ભાઈ તમને દાખલાની અંદર અચલ આધારનો સૂચકાંક આપેલો છે અને આપણે તેને ફેરવીને પારંપરિક આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવું છે। તો તેના માટેનું સૂત્ર એ સીધું જ હોય છે। ધ્યાન આપજો, અચલ આધારમાંથી પારંપરિક આધારમાં, તો કે ચાલુ વર્ષનો અચલ આધાર નો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100। આ જે સૂત્ર છે એ શેનું છે તમે જોઈ શકો છો, અચલ આધારમાં પારંપરિક આધારમાં પરિવર્તનનો મતલબ કે દાખલામાં તમને અચલ આધારનો સૂચકાંક આપેલો હોય છે
આપણે તેને પરિવર્તિત કરીને પરંપરિત આધારમાં બનાવવાનું છે. ઓકે, તો આ ત્રણ સૂત્ર થયા. ચોથું સૂત્ર એ પરંપરિત આધારમાંથી અચલ આધારનું સૂત્ર. પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન. મિત્રો ધ્યાન રાખવાની જરૂરત એ છે કે આ એક જ સૂત્ર એવું છે, તમે હાલના ત્રણ સૂત્રનો અભ્યાસ કર્યો તો દરેક સૂત્રની અંદર આપ જોઈ શકો છો કે ગુણ્યા 100 ગુણ્યા 100 ગુણ્યા 100, અને હવે પછીના પણ જે સૂત્ર ભણીશું દરેકમાં ગુણ્યા 100 આવશે. ફક્ત આખા પ્રકરણમાં આ ફક્ત એક જ સૂત્ર એવું છે કે જેના ગુણ્યા 100 નથી આવતા, પરંતુ ભાગાકારમાં 100 આવે છે. 3 માર્ક્સનો દાખલો આમાં પૂછાઈ શકે છે, એટલા માટે આ સૂત્ર મહત્વનું રહેશે. તો ચાલો મિત્રો સૂત્ર લખીએ છીએ, ધ્યાન આપજો. ચાલુ વર્ષનો પરંપરિત આધાર, આધાર એટલે પરંપરિત આધાર, ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધાર ભાગ્યા 100. આ એક જ સૂત્ર એવું છે કે જે ખૂબ જ વિચિત્ર પ્રકારનું છે. વિચિત્ર તો કહી શકાય નહીં, પરંતુ બધાના ગુણ્યામાં 100 આવે છે, આના ભાગ્યામાં 100 આવે છે. ફક્ત આટલો જ ફરક રહેશે મિત્રો. તો આ જે સૂત્ર છે એ આધાર વર્ષના આધારે સૂચકાંકની ગણતરીમાં છે. 4 સૂત્રોનો સમાવેશ થાય, તેમાં 2 સૂત્ર મુખ્ય, અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, ત્યારબાદ અચલ આધારમાંથી પરંપરિતમાં પરિવર્તન, અને પછી પરંપરિત આધારમાંથી અચલમાં પરિવર્તન. ઓકે, હવે આપણે ભારિત સરેરાશની આધારે સૂચકાંકના સૂત્રનો અભ્યાસ કરીએ. ધ્યાન આપજો. તો તેના પહેલા સૌપ્રથમ આપણે ભાવ અને જથ્થા વિશે જાણકારી મેળવીએ. ધ્યાન આપજો. ચાલુ વર્ષનો ભાવ P1, ભાવ એટલે પ્રાઇસ, અને ચાલુ વર્ષ છે એટલા માટે 1, વર્તમાન જેને કહેવાશે. હમણાં જ આગળ સૂચકાંકના સૂત્રમાં અભ્યાસ કર્યો. એવી રીતના આધાર વર્ષનો ભાવ તે આપણે લઈશું P0. ચાલુ વર્ષનો જથ્થો એને Q1 તથા આધાર વર્ષનો જથ્થો એ હશે Q0. આ 4 સિમ્બોલ તમારે અચૂક પણ યાદ રાખવાના છે, અને જ્યારે પણ દાખલાનો ઉપયોગ કરીશું સિમ્બોલ એટલે કે નિશાનીઓનો ઉપયોગ ખાસ કરવામાં આવશે. ચાલુ વર્ષનો ભાવ એટલે P1, આધાર વર્ષનો ભાવ એટલે P0, તેવી જ રીતે ચાલુ વર્ષનો જથ્થો એટલે Q1 અને આધાર વર્ષનો જથ્થો એટલે Q0 લેવામાં આવશે. ભારિત સરેરાશના આધારે બે સૂત્ર છે આપણી પાસે. નંબર 1, ભારિત સરેરાશના આધારે લાસ્ટ પેયર નો સૂચકાંક. લાસ્ટ પેયર નો સૂચકાંક, લાસ્ટ પેયર નો જે સૂચકાંક છે તેને IL કહેવામાં આવશે. IL. મિત્રો સૌપ્રથમ આપણે IL નું સૂત્ર બનાવીએ. ખાસ ધ્યાન રાખો, IL નું સૂત્ર બનાવવા માટે તમને સૂચકાંકનું મુખ્ય સૂત્ર આવડવું જોઈએ. સૂચકાંકનું સૂત્ર શું છે? P1 છેદમાં P0
ગુણ્યા 100 P1 છેદમાં P0 ગુણ્યા 100 મેં તમને અહીંયા લખ્યું ભારિત સરેરાશ તો લાસ્ટ પેયરના સૂત્રમાં આધાર વર્ષના જથ્થાને ભાર તરીકે રાખવામાં આવે છે ફરી દેખો લાસ્ટ પેયરના સૂત્રમાં આધાર વર્ષના જથ્થાને ભાર તરીકે રાખવામાં આવે છે તો આધાર વર્ષનો જથ્થો એને આપણે Q0 કહીએ છીએ જોઈએ આપણું સૂત્ર તૈયાર છે P1 Q0 P0 Q0 આગળ આપણે સિગ્મા લખી દઈએ એટલે આપણું લાસ્ટ પેયરનું સૂત્ર તૈયાર છે શું છે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 આ આપણું પ્રથમ સૂત્ર ભારિત સરેરાશ બીજું સૂત્ર આવશે નંબર 2 કરીને લખીએ છીએ આપણે ધ્યાન આપજો પાસેનો સૂચક આંક IP L એટલે લાસ્ટ પેયર અને P એટલે પાસે તો પાસેનો સૂચકાંકને પણ આ જ રીતે સૂત્રમાં પરિવર્તિત કરીએ ધ્યાન આપજો IP બરાબર સૌપ્રથમ સૂચકાંકનું સૂત્ર P1 P0 ગુણ્યા 100 જેમ લાસ્ટ પેયરના સૂચકાંકમાં આધાર વર્ષના જથ્થાને લીધેલ છે તેવી રીતના પાસેના સૂત્રમાં આપણે ચાલુ વર્ષના જથ્થાને લઈશું જેમ લાસ્ટ પેયરના સૂત્રમાં કોને લીધેલ હતું આધાર વર્ષના જથ્થા તેવી રીતના પાસેના સૂત્રમાં કોનો ઉપયોગ કરીશું ચાલુ વર્ષના જથ્થાનો તો ચાલુ વર્ષનો જથ્થો છે Q1 અને Q1 ઓકે તો આ આપણું પાસેનું સૂત્ર તૈયાર છે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 બરાબર છે મિત્રો તમને આ સૂત્ર બનાવવાની ટ્રીક યાદ રાખવાનું માટે જ મારે શીખવાડવું પડે છે બાકી સૂત્ર ડાયરેક્ટ પણ યાદ રહી શકે છે પરંતુ આપણે આ રીતે બનાવીને જ યાદ રાખવાનો આગ્રહ રાખીએ છીએ સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 ગુણ્યા 100 અને પાસેનું સૂત્ર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 તો આ લાસ્ટ પેયરનું સૂત્ર આ પાસેનું સૂત્ર તો આ બંને ભારિત સરેરાશના સૂત્ર છે અને ત્રીજા નંબરનું સૂત્ર છે એ ગુણોત્તર મધ્યક પર આધારિત છે ગુણોત્તર મધ્યક જેને આપણે ફિશરનો સૂચકાંક કહીએ છીએ ફિશરનો સૂચકાંક મિત્રો ફિશરનો સૂચકાંકના સૂત્રની ખાસિયત એ છે કે ફિશરનો જે સૂચકાંક છે તે ફિશરનો સૂચકાંક લાસ્ટ પેયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છે ગુણક 11 ની અંદર પ્રકરણ નંબર 3 માં મધ્યક નામના પ્રકરણની અંદર આપણે ગુણોત્તર મધ્યક વિશે ભણ્યા હતા તમને યાદ હોય તો જ્યારે પણ કોઈ પણ બે કિંમત આપેલી હોય તો બંનેનો ગુણાકાર કરી અને તેનું વર્ગમૂળ કાઢવામાં આવે તો તેને આપણે ગુણોત્તર મધ્યક કહેવાય તો બસ આ જ રીતે ફિશરનો જે સૂચકાંક છે તે લાસ્ટ પેયર અને પાસેનો ગુણોત્તર મધ્યક છે માટે તેનું સૂત્ર IL ગુણ્યા IP અને વર્ગમૂળ IL ગુણ્યા IP અને તેનું વર્ગમૂળ કાઢવામાં આવે છે તો આ ત્રણ સૂચકાંક લાસ્ટ પેયર પાસે ફિશર મહત્તમ સંજોગોમાં આ લાસ્ટ પેયર પાસે અને ફિશરના જ સૂચકાંક તમને 5 માર્ક્સના દાખલાની અંદર પૂછાય છે એ ખાસ ધ્યાન રાખો લાસ્ટ પેયર પાસે અને ફિશર તો આ એ આપણી પાસે ભારિત સરેરાશ અને ગુણોત્તર મધ્યકનું સૂત્ર છે હવે આપણે છેલ્લા બે સૂત્ર પર જઈએ મહત્વના દાખલાઓ માટેના કે જે છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક લખીએ ધ્યાન આપજો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તેનું સામાન્ય સૂત્ર
સિગ્મા IW છેદમાં સિગ્મા W, સિગ્મા IW છેદમાં સિગ્મા W. હવે જીવન નિર્વાહના સૂચકાંકમાં કુલ બે પદ્ધતિનો સમાવેશ થાય. નંબર 1 કુલ ખર્ચની રીત. કુલ ખર્ચની રીત જે છે, કુલ ખર્ચની રીત, તે કુલ ખર્ચની રીતમાં યા તો તમારે લાસ્ટ પેર શોધવો પડે એટલે IL, યા તો તમારે પાસે શોધવો પડે એટલે કે IP. બરાબર છે. કોઈ પણ જે પ્રકારની કિંમત આપણને દાખલામાં આપેલ હોય તે રીતે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ કુલ ખર્ચની રીતમાં, યા તો લાસ્ટ પેર યા તો પાસે. પરંતુ બીજી પદ્ધતિ જે છે એ બીજી પદ્ધતિનું નામ આપણે લખીએ કૌટુંબિક અંદાજપત્રની રીત. કૌટુંબિક અંદાજપત્રની રીત. તો કૌટુંબિક અંદાજપત્રની રીતનું સૂત્ર એ સામાન્ય સૂત્ર જ હોય છે, સિગ્મા IW છેદમાં સિગ્મા W, જ્યાં I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100 અને W બરાબર P0 Q0 લેવામાં આવે છે. તો આ મોટા દાખલાઓ માટેના તમામ સૂત્રો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. એક વખત ધ્યાન આપી લો ફરીથી. આધાર વર્ષના આધારે આપણી પાસે કુલ 4 પદ્ધતિ છે, 4 સૂત્ર છે. આપ જોઈ શકો છો દરેક વ્યક્તિ કે અચલ આધારની રીત ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત છેદમાં આધાર વર્ષની ચલ રાશિની કિંમત ગુણ્યા 100, પરંપરિત આધારની રીત ચાલુ વર્ષની ચલ રાશિની કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ રાશિની કિંમત ગુણ્યા 100, અચલ આધારમાંથી પરંપરિત આધારમાં પરિવર્તન ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100, પરંપરિત આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન ચાલુ વર્ષનો પરંપરિત આધાર ગુણ્યા અગાઉના વર્ષનો પરંપરિત આધાર છેદમાં 100. હવે સિમ્બોલ જોઈ લઈએ ખાલી એકવાર. ચાલુ વર્ષનો ભાવ એને P1 કહીશું, આધાર વર્ષનો ભાવ એને P0 કહીશું, ચાલુ વર્ષનો જથ્થો જેને Q1 કહીશું, આધાર વર્ષનો જથ્થો જેને Q0 કહીશું. ભારિત સરેરાશના આધારે આપણે વિચાર કરીએ તો પ્રથમ સૂત્ર લાસ્ટ પેરનો સૂચકાંક, એનું સૂત્ર થશે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. આ સૂત્ર બનાવતા મેં તમને લોકોને અગાઉ શીખવાડી દીધેલ છે. પાસેનો સૂચકાંક સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. ગુણોત્તર મધ્યક ની રીતમાં ફિશરનો સૂચકાંક આવે. ફિશરનો સૂચકાંક મેં તમને કીધું એ પ્રમાણે લાસ્ટ પેર અને પાસેનો ગુણોત્તર મધ્યક છે, માટે વર્ગમૂળમાં IL એટલે લાસ્ટ પેર અને IP એટલે પાસેનો સૂચકાંક છે. જીવન નિર્વાહના ખર્ચનો સૂચકાંક એનું સામાન્ય સૂત્ર સિગ્મા IW છેદમાં સિગ્મા W. તેમાં બે પદ્ધતિઓનો સમાવેશ થાય છે, કુલ ખર્ચની રીત IL or IP. એટલે કે કુલ ખર્ચની રીત જ્યારે પણ પૂછવામાં આવશે ત્યારે લાસ્ટ પેર અથવા પાસે કૌટુંબિક અંદાજપત્રની રીતમાં સિગ્મા IW છેદમાં સિગ્મા W, જ્યાં I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100 અને W બરાબર P0 Q0 લેવામાં આવે છે. તો આ આપણા પ્રકરણના મહત્વના સૂત્ર છે.